બીજું, અમને જ્યારે તાલીમમાં હતા ત્યારે એક આઈએએસ અધિકારી હતા, હર્ષ મંદર, અમારી જે મસૂરીની તાલીમ સંસ્થા છે ત્યાં, એ હંમેશા એવું કહેતા કે તમે લોકો, એટલે કે જે પ્રમાણિક રહેવા ઈચ્છે છે, સારું કામ કરવા માગે છે, એણે બીજા સાથે દોડવાનું નથી. તમારો રસ્તો ને એમનો રસ્તો જ અલગ છે, એટલે તમારે એમની સાથે સ્પર્ધા કરવાની નથી, એવું અમને કહેતા. ને એ શબ્દો અમને બહુ ઉપયોગી થયા હતા ત્યારે, અને અમે એ યાદ રાખ્યા છે, આજ સુધી યાદ છે. બીજું, સારા પુસ્તકોનું વાંચન કરવું, સારી પ્રવૃત્તિઓ સાથે જોડાવવું. આપણા માટે, પોલીસ માટે એક 100% પોલીસ થવું ને, એ પણ આપણા માટે એક, આપણે બધું 100% પોલીસ સિવાય બીજું કંઈ વિચારીએ જ નહીં. અને આવી સર્વિસ કે જેમાં આટલો બધો સામાજિક નોંધ લેવાતી હોય છે એની, એવી સર્વિસ કે બધાને ગણવેશ પહેરવો છે, એવી સર્વિસમાં આવી એટલે સર્વિસનો નશો એવો છે કે આપણે પોલીસિંગ સિવાય બીજું કશું વિચારીએ જ નહીં. એટલે એની જગ્યાએ જો સમાજમાં બીજી જે સારી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, કોઈક શૈક્ષિક સંસ્થા કરી રહી છે, કોઈ વ્યક્તિ કરી રહી છે, કોઈકને મદદ કરવાની ભાવનાથી પ્રવૃત્તિ ચાલી રહી છે, એની અંદર તમે સામેલ થજો તો એ પણ તમને એક બળ આપશે અને સમાજ સાથે તમારો એક સંબંધ બાંધશે. બરાબર. એ જ રીતે એવી કેટલીક પ્રવૃત્તિઓ છે, ઘણી, ખાસ કરીને ધાર્મિક આધ્યાત્મિક પ્રવૃત્તિઓ છે. દાખલા તરીકે સ્વાધ્યાય પરિવારનું કામ છે, સ્વામિનારાયણની જુદી જુદી સંસ્થાઓનું કામ છે, ગાયત્રી પરિવાર છે, અથવા વિપશ્યના છે કે જીવન વિદ્યા છે. આ બધી વસ્તુઓ એવી છે કે જે તમને તમારી ધરા ઉપર ટકાવી રાખશે. કારણ કે તમે ઘણીવાર તો કામ એ પ્રમાણે કે તમારી સામે કામ આવતું હશે અને વસ્તુઓ આવતી હશે કે તમને વિચારવાનો પણ સમય ના મળે. તો જો આવી કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક પ્રવૃત્તિ સાથે અથવા સામાજિક પ્રવૃત્તિ સાથે તમે જોડાયેલા હશો તો તમે પેલું એક જે પ્રવાહ ચાલે છે ને, પ્રવાહમાંથી તણાઈ જતાં તમે અટકશો. એટલે એવી પ્રવૃત્તિઓ જાળવી રાખજો, અને અથવા ન કરતા હોય તો હવેથી શરૂ કરજો. અને છેલ્લી વાત જે હું કરવા માગું છું એ છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, તમારું આર્થિક વ્યવસ્થાપન. મારે એ કહેવું છે કે હું જ્યારે હૈદરાબાદથી તાલીમ પૂરી કરીને ફિલ્ડ તાલીમ માટે અહીંયા આવ્યો ત્યારે એકવાર અમે અમદાવાદમાં જે પોલીસ મેસ છે એમાં અમે હતા, અને એ વખતના ઓલમોસ્ટ સિનિયર મોસ્ટ અધિકારી જે પાછળથી ડીજીપી બન્યા એકાદ વર્ષ પછી, એ કેવી જોસફ સાહેબ હતા. એમણે અમને એવું કહેલું કે તમે છે ને મકાન માટેની વ્યવસ્થા કરી લેજો, તમે તમારું ઘર બની જાય એવું કરજો, જેથી કરીને પછી તમને આવી બધી બાબતો તમને અપ્રમાણિક ના બનાવે. અને મને યાદ છે કે જોસેફ સાહેબે પોલીસ અધિકારીઓ માટે જમીન ખરીદીને મકાનો બનાવવાની એક સ્કીમનું આયોજન પણ કર્યું હતું, જે બહુ આગળ નહીં વધ્યું. તમિલનાડુની અંદર આવા મકાનો બનાવવા માટે એક અધિકારીએ પ્રયત્નો કર્યા અને 3000 જેવા મકાનો મદ્રાસની બાજુમાં બનાવ્યા, અને એ મકાનોમાં આજે પોલીસ કર્મીઓ રહે છે. ગુજરાતમાં પણ આપણે આવો પ્રયત્ન કરી રહ્યા છીએ. આનો હેતુ એ છે કે માણસ માટે જે મુખ્ય ખર્ચાઓ છે એ માટે જો એની વ્યવસ્થા થઈ જાય તો માણસને અપ્રમાણિક થવાનું મન ના થાય. એટલે એ રીતે, પણ સાથે સાથે એ પણ યાદ રાખવાનું કે અપ્રમાણિકતા માત્ર એનો જરૂરિયાત સાથે સંબંધ નથી. મને મારું ઘર બાંધવાની ચિંતા છે એટલા માટે હું અપ્રમાણિક થાઉં છું એવું નહીં, એની વૃત્તિ સાથે સંબંધ છે. લોભને થોભ હોતો નથી. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે દુનિયા પાસે દરેક માણસની જરૂરિયાત પૂરી કરવાના સાધનો છે, પણ કોઈનો પણ લોભ પૂરો કરવાના સાધનો નથી. એટલે આપણે એક સરખું આયોજન કરવું જોઈએ, પણ સાથે સાથે એ પણ યાદ રાખવાનું કે આપણી અપ્રમાણિકતાનો આપણી વૃત્તિ સાથે સૌથી વધારે સંબંધ છે. જે લોકો પ્રમાણિક રહ્યા છે એ લોકો એમની વૃત્તિના કારણે રહ્યા છે, એ સંજોગોના કારણે કે એમની પાસે આર્થિક બહુ સાધનો હતા એટલા માટે પ્રમાણિક રહ્યા છે એવું નથી. એટલે એ પણ યાદ રહેવું જોઈએ. હવે થોડીક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની વાત કરું તો તમારે જે કંઈ તો નાણાં તરત બચાવજો. શરૂઆતના સમયમાં જ્યારે તમે પહેલો પગાર હાથમાં આવે છે તો બધી ભેટો આપવા માટે ભેટો ખરીદવાની જગ્યાએ અથવા સરસ મજાના કપડાં કે સારો નવો મોબાઈલ કે સારી ઘડિયાળ જે અત્યાર સુધી મળી નથી એ ખરીદવાની જગ્યાએ એ પૈસા વધુને વધુ બચત થાય એના ઉપર ધ્યાન આપજો. સાધનો ખરીદો, જરૂરિયાત મુજબ ખરીદો, જરૂરિયાત મુજબની કિંમતના ખરીદો, પણ બાકીના પૈસા જેટલા બચે એનું એક પ્રોપર રોકાણ કરજો. અને રોકાણની અંદર અમને આ વસ્તુની ખબર નહોતી, પણ હમણાં હું અભ્યાસ કરું છું તો મને ખબર પડે છે કે મ્યુચ્યુઅલ ફંડનું માધ્યમ એવું છે કે જેની અંદર આપણે સામાન્ય રીતે જે બેંકની અંદર રોકાણ કરતા હોઈએ છીએ એના કરતાં લગભગ દોઢું અથવા એનાથી થોડુંક જ ઓછું એવું વળતર મળતું હોય છે. અને બીજું એ કે જો શરૂઆતના સમયની અંદર
મને યાદ છે કે 2000ની સાલની આજુબાજુમાં મેં 5000 રૂપિયા ટેક્સ બચાવવા માટે થઈને એક મ્યુચ્યુઅલ ફંડમાં રોકેલા, તો એ અત્યારે 5000ની જગ્યાએ 70,000 આંકડો પહોંચ્યો છે. અને એનું રોકાણ, એનું જે વળતર છે એ તો લગભગ 14% જેટલું જ છે, જે સામાન્ય રીતે બેંકમાં આપણને 8% મળતું હોય છે. તો એ જે 14% વળતર, એ એટલું મોટું વળતર ન હોવા છતાં રકમ આટલી બધી કેમ થઈ ગઈ? તો એનું કમ્પાઉન્ડિંગ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ધારો કે 6 કે 7 વર્ષે ડબલ થાય તો 5ના 10 થઈ ગયા, પછી બીજા 14 વર્ષે ડબલ થઈ જાય, તો એ રીતે એ વધતું જતું હોય છે. એટલે શરૂઆતના વર્ષમાં તમે જે નાણાંનું રોકાણ કર્યું હશે આ રીતે, તો એના ટકાનું રિટર્ન, વળતર ઓછું હશે તો પણ તમને લાંબા સમયે જ્યારે તમને પૈસાની જરૂર પડશે ત્યારે તમે એ મોટી રકમ તમારા હાથમાં આવશે અને એ તમને નાણાકીય સુરક્ષા જે આપશે એ તમને પ્રમાણિકતાના રસ્તે ટકાવી રાખવા માટે ઉપયોગી થશે.